ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારિયાના સાપરાના ખેતરમાં પોતાના માલિકીનું ખેતર ખેડવા આવેલા ફરિયાદીને જમીનના ડખામાં એક મહિલા દ્વારા લાકડી લઈને મારવા દોડી આવી હોવાનું સામે આવ્યું છે. દહેગામ તાલુકાના બારિયાના સપરા ગામે આવેલ સર્વે નંબર 602માં હિરેનકુમાર અરવિંદભાઈ પટેલ પોતાની જમીનમાં પોતાના પિતા અને પોતે ટ્રેક્ટર લઈને ખેતર ખેડી રહ્યા હતા. ત્યારે તેમને ખેતરની સામેના ખેતરવાળા સક્રીબેન દાનાજી ઠાકોર અપશબ્દો બોલતા હાથમાં લાકડી લઈને ત્યાં પહોંચ્યા હતા અને જોરથી ઉશ્કેરાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા કે આ જમીન અમારી છે, તમારા પિતાજીની નહીં અને નિકાલ પણ કરતા નથી અને તેમને ટ્રેક્ટર લઈને કેમ ખડવા આવો છો તેવા શબ્દો બોલ્યા હતા. તેવા જમીનના ડખાને લઈને આ મહિલા ઉશ્કેરાઈ જઈને ફરિયાદી ઉપર લાકડીથી હુમલો કરીને તેઓને ભગાડ્યા હતા અને જમણા હાથ ઉપર લાકડીનો ફટકો મારતા તેઓના હાથ ફ્રેક્ચર થઈ જવા પામ્યો હતો. તેમના દ્વારા આ દરમિયાન પિતા વચ્ચે પડીને મામલો સુલઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં મહિલા માની ન હતી અને આ મહિલાઓ દ્વારા બૂમો પાડતા તેમના સાગરીતો કંચનબેન ગાબાજી ઠાકોર, સંગીતાબેન દિલીપભાઈ ઠાકોર નાઓને બોલાવતા એમના હાથમાં દાતરડું લઈને તેઓ આવ્યા અને તેમને અપશબ્દો બોલીને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ફરિયાદી દ્વારા તાત્કાલિક 112 નંબર ઉપર ફોન કરીને પોલીસ બોલાવતા આ લોકો ત્યાંથી ફરાર થઈ જવા પામ્યા હતા. તો ફરિયાદીને તાત્કાલિક ઈજાગ્રસ્ત બનતા મમતા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. ત્યારે હિરાનના હાથે ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતું. તો આ જમીનના ડખામાં એક મહિલા હાથમાં લાકડી લઈને રણચંડી બનીને સામનો કરતી નજરે જોવા મળી આવી હતી. જેથી ફરિયાદીએ ઉપરોક્ત આરોપીઓ સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. જેમાં સક્રીબેન દાનાજી ઠાકોર, કંચનબેન ગાબાજી ઠાકોર, સંગીતાબેન દિલીપભાઈ ઠાકોર, દાનાજી ચેરાજી ઠાકોર આ તમામ આરોપીઓ બારિયાના સાપરાના રહેવાસી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, અરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.